રામ રામ જય દ્વારકાધીશ. રામ રામ જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને બ્લોગમાં. તારીખ સાંજે 30/3/2024. ફાર્મર ઠીંજો અત્યારે જાવ છે ભૂકો હારવા. બાપુ વહી ગયા એમ ગયા. ચાલો હું હવે ટ્રેક્ટર લઈને ભૂકો હારવા. બીજું કોઈ કામ તો નથી. હેઠાઈ બધા ચોખા થઈ ગયા, હલકી ગયા, ઝાડવા કાપવા હતા કપાઈ ગયા. ભૂકો હારવાનું બાકી છે. હાલો ફટાફટ જઈ ભૂકો હારવા. અત્યારે જો અમે ભૂકાનો એક ફેરો નાખ્યો અને બીજો ફેરો ભરતા હતા હજી. અત્યારે પછી યારની મોટર હમણાં કેદીની નથી હાલતી. ચેક કરવા વાળા ભાઈ આવ્યા હતા. એમ કીધું કે કેબલ અમારે કઈ રીતના હે તારમાંથી આવે ટીસીએથી પછી અહીં હાંધો આવે એ સીધો આમ ઘર દે. બે કેબલ એક જ છે ટૂંકમાં. પાવર ઓછો પડે એટલે સીધો કેબલ છે ને ટીસીએથી નાખવાનો હોય. ટીસીએ ને ત્યાંથી એટલે હવે હું ને બાપુ જો આ કેબલ પાથરીને ટ્રાય કરી શું થાય. હાલો ફટાફટ પહેલાં તો આ કેબલ પાથરી લઈ ટ્રાય કરી શું થાય. અત્યારે જો મિત્રો કેબલ અહીં પૂગી ગયો હોય. ટીસી જો હાવ આખી ત્રાહી થઈ ગઈ હો ટીસી આખી. અને આમ બધી આખી લાઈન જ ત્રાહી થઈ ગઈ કેમ કે ત્યાં કાપ છે એટલે રીએ નહીં બહુ હરખું એટલે કાપ જ છે. અડધી દીધી છે પાછી હમી લાઈન આખી સીધી કરવાની. કેદી આવે કરવા અહીંયા છેડા સીધા ડીસીમાં નાખવાના. તો જો મિત્રો અમારે વડીમાના રૂમમાં એક મજૂર પડ્યો હતો. મજૂરમાં હળો બેસી ગયો તો ઊંડેડા ઘર કરી ગયા હતા અને હાવ આખો મજૂર ખવાઈ ગયો હતો. જો આખો હળી ગયો હે મજૂર અમે અત્યારે એને હાવ ટૂંકમાં એને લાકડા કાઢી હોય. લાકડા અમુક હજી મજબૂત છે, બાકી હાવ દરવાજાને બધું જો હાવ ખવાઈ ગયું હતું. અને તમને છે ને આપણા દેશની એક જૂની કળા દેખાડવા જાઉં. આપણા ભારત દેશની હજી આ કળા હાલમાં ચાલુ હોય કે નહીં કંઈ ખબર નથી. જો તમને જે છબીઓ દેખાય ને આ બધી ગણપતિ ભગવાન પછી હંસ છે, સાંઈ વાળી ફૂલડાની છબી છે, અહીંયા બગલો છે. આ બધી કાચ ઉપર છે. કાચ ઉપર એ આપણે કાચ આવે ને એના ઉપર દોરલ છે. તમને બધું દેખાડું. જો આ બધી જો છબીઓ પડી અહીંયા તમને હમણાં બધી દેખાડું છબીઓ કઈ કઈ છે. આ જો હરણ છે. મજૂરના બે ભાગો. એમાં એક ભાગમાં આ બાજુ આ સાઈડ જોઈએ હરણ હોય તો ઓલી બાજુ ઓલી સાઈડ જોઈને જો એવી રીતના હાર્યું. આ જો પછી એક બાજુ જો રામ ભગવાન છે એનું ધનુષ એક હાથમાં છે. આ હાથમાં એવી રીતના અલગ અલગ. આમાં જો છે સરસ્વતી માતાજી એનું ઓલું વીણા કીએ એક આ બાજુ એવી રીતના મજૂરમાં ફિટ કરતા ગાય છે. ગાયનું એક સાઈડ મુખ આ સાઈડ એક મુખ આ સાઈડ. આ હાથી છે. હાથીમાં એ જ રીતના એક આ સાઈડ. આ ભગવાન શ્રી કૃષ્ણ છે. એમાં જો બંસી એક ડાબી સાઈડ એક જમણી સાઈડ. અને આ છે સરસ્વતી માતાજી. એમાં તો બે સેમ જ છે. આવી આપણા દેશમાં કળા હતી. આ જો આખો કાચ છે. જો તમને પછાડીને દેખાડું ને. આ પહેલાં આવું દોરતા આવી રીતના ભગવાન દોર્યો આખા. પછી એમાં આવી રીતના ઉપર કલર મારી દેતા. આ બધો કાચ છે. આ બધું તમે જોવો ને આ બધું કાચ છે હો મિત્રો. આ એ જો કાચ ઉપર જ ફૂલડા ને એવું દોર્યું છે. આ હવે હળી ગયું ને મજૂર એટલે આને ઓલી લાગી ગયા એટલે જરીકામાંથી કલર ઉખડવા માંડ્યો હોય. બાકી આ બધો કાચ છે. હજી આમાંથી જો આવું બધી છબીઓ આપણે સાચવીને રાખવાની છે જૂની. જો તમે ખાલી આ છબીઓ તમે કોઈ દી આવું જોયું તમે તો કોમેન્ટ કરજો. જો આને છે ને પાછી આપણે હરખી મૂકી દઈ. બાકી તમને દેખાડું એક ફેર એવું. આ કાચ ઉપર હે બધું વસ્તુ. આ મજુ છે. મજુ આખો હળી ગયો હતો. અને એ છબીઓ ક્યાં ફિટ કરવામાં આવતી. જો આ છબી છે આવી રીતના આખીની ફ્રેમ હોય, કલરિંગ ફ્રેમ હોય. હવે આનો કલર બહુ જાજો રહ્યો નથી. આવી રીતના છે. આવી રીતના આ ફિટ થઈ જાય ત્યારે થઈ ગઈ. અત્યારે બરાબર ફિટ આવી રીતના ફિટ થતી. આના ઉપર પછી આવી લાકડાની પત્તી આવી જાય, સાઈડમાં આવી જાય એટલે આ નીકળે નહીં. બહુ મસ્ત કળા હતી આપણા દેશની. જો આખી આ ફિટ કલર મેં તમને દેખાડવા રાખ્યો. આ એ બધું કાઢવાનું જ છે હવે. હળી ગયો હોય મજુ. જો આ નીકળે નહીં, આમ આ નીકળે નહીં એવી રીતના ફિટ કરતા આવી કળા હતી આપણા દેશમાં. જો આ હજી ફૂલાની આમ છે. અહીં ઓલું ફૂલડાનું હતું એ કાઢી નાખી. હાલો હવે ફટાફટ આ બધી બે છબીઓ હોય કાઢવાની બાકી એ કાઢી લઈ મિત્રો. તો જો મિત્રો આજે થોડાક કાચ કાઢવાના બાકી હતા એ નીકળી ગયા છે. બગલો આ છે હંસ, આ ફૂલડા છે ને આ છે ગણપતિ બાપા. હવે આને છે ને આપણે હાચવીને મૂકી દેવાના હે કાચને.
હવે લગભગ આપણી છેલ્લી જનરેશન એક આવી બધી વસ્તુ જોઈએ. હવેની જનરેશન પછી જ આવશે એને આવી કામ વસ્તુ આવતી કંઈ નહીં ખબર હોય. લગભગ કેટલો આ બધું કાચનું થવું બધા ડબલ સેટ છે એ બધી છબીને જો અને આપણે મૂકી દઈએ હરખા. તો જો મિત્રો આને છે ને બધા કાચને મેં ધોયા, કાંઈ કલરમાં શું નથી કાચને, ખાલી પાણીથી ધોયા. ને કાચમાં તો બહુ ધૂળ જ પાણી આવે તો નીકળી જાય. જો આપણા દેશની 40-45 વર્ષ જૂની કળા છે આ. મજૂરને 35-40 વર્ષ તો થઈ ગયા. મજૂરજી આપણે હમણાં દોડ્યો એનો 40-35 વર્ષ થઈ ગયા હે. તો એનું લાકડું કવડું મજબૂત હે. હવે પછી પડી ગયું એટલા વર્ષે. અને આપણા દેશની અવળી જૂની કલા છે 40-50 વર્ષ જૂની. જો કાચનું બધું કાચનું, બધી છબીઓ એની બધી કાચની છે. આને આપણે સાચવીને રાખવાની છે. બાકી કે છે અત્યારે 4 અને કામ કરવાની મજા આવે. તો અત્યારે જો બહારવાનું લીધું હોય કામકાજ, ઓલા મોટલા ભરલ તો પડ્યા હે. હવે 2 જ ભરવાને હાલો ફટાફટ ત્યાં જઈ અને બહારવાનું. વાઈ ગયા છે અત્યારે 6:30 મિત્રો. 2 ફેરા નાખ્યા ભૂક્કાના. વળી મીમાન આવ્યા ઘણી વાર બેઠા અને પછી જો અત્યારે વળી લાકડા બધા હારીનમાં નાખી દીધા હે ઉના મજૂરના. અને હવે માલ દવાનો ટાઈમ થઈ ગયો હતી. માને ગયા હે માલ દવા. હાલો ટ્રેક્ટરે હજી વાત પડ્યું ભૂકાના ત્યાં ખાલી કરી. અહીંયા મીમાન આવ્યા હતા ખાલી તો થઈ ગયું હે, ખાલી સાઈડમાં મૂકી દઉં. તો વાઈ ગયા છે અત્યારે 7:15 મિત્રો. જો અત્યારે ભૂકો હારવાનું મૂકીને હમણાં નાહી લીધું. અને મને કંઈક એલર્જી છે તાવ ખંજવાળને જો ચાંપા જેવું થઈ જાય છે ભૂકો હાર્યા પછી. અને તો ઓલો મજુ આખો હળી ગયો તો એ બધું ભાંગવો પડ્યો ને બધું મૂક્યું અહીંથી. જો બધું હવે લઈ લીધું હે આખું. અને વાગી ગયા છે 7:15. આજ શનિવારે એટલે હનુમાન દાદાએ જવાનું હોય હમણાં. તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.